ઇઝરાયલમાં આપણે જાણીએ છીએ કે હમાસે એટેક કર્યો, કેટલાક લોકોને કિડનેપ પણ કર્યા અને કેટલાક લોકોને મારી પણ નાખ્યા. યુદ્ધ હજુ ચાલુ છે વત્તા ઓછા પ્રમાણમાં. જેવી ઇઝરાયલના લોકોને ખબર પડી, હુ આર સ્ટેઇંગ આઉટસાઇડ ધ ઇઝરાયલ, જે લોકો અમેરિકા રહે છે કે ઓસ્ટ્રેલિયા રહે છે કે આફ્રિકા રહે છે, અલગ અલગ કન્ટ્રીઝમાં રહે છે, એ લોકો પાછા ત્યાંથી પોતાના સુખ સગવડવાળા સ્થળોએથી નીકળીને ઇઝરાયલ આવવા લાગ્યા. શેના માટે ઇઝરાયલ આવવા લાગ્યા? કે અત્યારે આપણો દેશ તકલીફમાં છે અને એની મદદે પહોંચી જવું એ આપણી પવિત્ર ફરજ છે. આપણા ત્યાં કોરોના આવ્યું, ટ્રેનો ભરીને કેટલાક બિહારમાં ઉત્તર પ્રદેશમાં જવા લાગ્યા કે ગુજરાત તકલીફમાં છે. મોટે ભાગે તકલીફ હોય ત્યારે માણસો ભાગીને બીજે જતા રહે. તકલીફમાં પોતાના સમાજને પડખે ઊભો રહે ને, એ પાટીદાર સમાજ છે. અને આપ સૌએ સાબિત કરી બતાવ્યું છે. આમ તો આપણે સૌ કોઈ દિવાળીને બેસતા વર્ષને માનનારા વધારે લોકો છીએ. એ જ આપણા માટે નવું વર્ષ છે, આ અંગ્રેજી વર્ષ છે. આપણા સૌ કોઈની એક વિશેષતા છે, લગ્ન કરવા હોય ત્યારે વિક્રમ સંવતને અનુસરીએ છીએ, પણ દીવ દમણ ગોવા જવું હોય ત્યારે 2024ને અનુસરીએ છીએ. એ વખતે અંગ્રેજી તારીખ પ્રમાણે હોલિડેઝને સેટ કરીએ છીએ. પણ વાંધો નહીં, વેર એવર ફાઇન ઇઝ માઇન, વોટ એવર ફાઇન ઇઝ માઇન, દરેક જગ્યાએથી સારું શીખવાનો પ્રયાસ કરીએ છીએ. સરસ સમાજ ભેગો થાય છે, એક થાય છે, ન કેવળ જમવાના આશયથી, પણ કંઈક સારું એચીવ કરવાથી, કંઈક સારું રિસીવ કરવા માટે, કંઈક સારા અપડેટ થવા માટે. આપણે જ્યારથી ચશ્મા પહેર્યા છે તો પહેલી વાર ચશ્મા પહેર્યા હોય કેવા હોય, પછી સમય ચશ્મા આપણે અપડેટ કરતા ગયા. હવે તો એવા ચશ્મા શોધાવાના છે એઆઈની મદદથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, કે તમે ચશ્મા પહેર્યા હોય એમાં બંને સાઈડ અલગ અલગ ચેનલ તમને દેખાય. ચેનલ એટલે ટીવી ચેનલ દેખાય, વેબ સિરીઝ દેખાય, ઓટીટી પ્લેટફોર્મ દેખાય. તમે અહીંયા પહેરીને બેઠા હોય તો મને એમ લાગે કે મારી સામે જોવો છો, અને બેઠા બેઠા તમે એનિમલ કે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જોતા હોય. આવા પણ ચશ્મા શોધાવાના છે. સો ડે બાય ડે એડવાન્સમેન્ટ ખૂબ થયું છે. વી હેવ ધ બિગ હાઉસીસ બટ સ્મોલ હાર્ટ્સ. વી હેવ ધ બિગ સેલરી બટ સ્મોલ હાર્ટ્સ ફોર ડોનેશન, ફોર ડેડિકેશન, ફોર સેક્રિફિકેશન. આપણી પાસે પૈસા ને સમૃદ્ધિ ને, પહેલા સ્કૂલોમાં ભણતા હતા, સ્કૂલ કેવી હતી? અહીંયા જે વડીલો જેટલા બેઠા છે, પહેલા સ્કૂલ કેવી હતી? અત્યારની સ્કૂલ એટલી એડવાન્સ થઈ ગઈ છે. ડિજિટલ બોર્ડ, લખવાનું પણ નહીં, લેપટોપ ને ગેજેટ્સ લઈને જાય છે. એક સ્કૂલના ઉદ્ઘાટનમાં મને લઈ ગયા હતા, ડિજિટલ બોર્ડ હતું. અને પછી ત્યાં છોકરો કે છોકરી અંદર એન્ટર થાય તો એને પોતાનો થંબ ત્યાં સ્કેન કરવાનો. સ્કેન કરે એટલે ઇમિજિએટલી એના પેરેન્ટ્સને ઘરે મેસેજ મળી જાય કે તમારો દીકરો કે દીકરી ક્લાસરૂમમાં એન્ટર થયો છે. પેલા ભાઈએ મને પૂછ્યું, સ્વામી તમે ભણતા હતા ત્યારે આવા અંગૂઠાનું શું હતું મશીન? બધું અમે ભણતા હતા ત્યારે મા બાપને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સ્કૂલમાં જ ગયો હશે. હવે શંકા છે કે કોકને લઈને આજી કે ન્યારીની પાળીએ તો નહીં બેઠો હોય ને. જેટલા સીસીટીવી કેમેરા વધે છે, ઇટ્સ નોટ સાઇન ઓફ ઓનલી ડેવલપમેન્ટ, ઇટ્સ ઓલ્સો સાઇન ઓફ ધ ક્રાઇમ. એ ક્રાઇમની સાઇન છે. હમણાં રાજકોટના આઈપીએસ અધિકારી જેલના વડા મળવા માટે આવ્યા. તમે તો રાજકોટ જેલમાં કેટલા 500-600 કેદી હશે? મને કે ના 2300-2400 કેદી છે. ગુજરાતનો વિકાસ થયો, રાજકોટનો વિકાસ થયો, 2300-2400 કેદી. મને કે હજી નાની પડે છે. એટલે જામનગર રોડ ઉપર 200 એકર જમીનમાં મોટી કોર્ટ તો બની છે. ઉદ્ઘાટન છે ને કાલે, કે આજે થઈ ગયું, ચંદ્રચૂડ સાહેબ આવ્યા ને બરાબર છે. કોર્ટ તો બની, હવે મોટી જેલ બનાવવાના છે. 200 એકરમાં જેલ. આપણા શહેરની અંદર જેલની સંખ્યા વધતી જાય કે મેન્ટલ હોસ્પિટલની સંખ્યા વધતી જાય કે ક્રાઇમ રેટ વધતા જાય, ઇટ્સ નોટ સાઇન ઓફ ઓનલી ડેવલપમેન્ટ. પણ આપણો સમાજ વધારે સારો બને, વધારે સંસ્કારી બને, વધારે સદ્ધર બને, એ આપણી પ્રગતિની નિશાની છે. તો સ્કૂલ મોટી થવી જોઈએ, હોસ્પિટલ મોટી થવી જોઈએ, આપણી ફેસિલિટીઝ વધારે સારી થવી જોઈએ. પણ રૂટ્સ વગરના ફ્રૂટ્સ એ બીજી સિઝનમાં કામ લાગતા નથી. There is no value of any fruits without roots. આપણો આ પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે જેને રૂટ્સને જાળવી રાખ્યા છે. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે દરેક સમાજ ક્યાંક ભવન બાંધવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે, અથવા ક્યાંક સંકુલ બાંધવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે, અથવા ક્યાંક હોસ્પિટલ બાંધવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે, અથવા તો યુપીએસસી જીપીએસસીના ક્લાસીસ બનાવવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. જે કંઈ સારી પ્રેરણા પ્રાપ્ત કરે છે એમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજનો ફાળો છે. પાટીદાર સમાજે રોલ મોડેલ બને છે.
આજે કેટલાક લોકો બોલે છે કે તમારી જ્ઞાતિમાં જે સંપ છે, તમારી જ્ઞાતિમાં જે યુનિટી છે, તમારી જ્ઞાતિમાં જે ડેડિકેશન છે, ગજબનું ડેડિકેશન છે. અને ખરેખર જ્યારે બીજા લોકો આપણને બિરદાવતા હોય, સરાહના કરતા હોય, ત્યારે આપણી કેટલીક ફરજ વધી જાય છે. અને ખરેખર અત્યારે તો ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં વર્ષોથી 500 વર્ષોથી જેની તપશ્ચર્યા કરતા હતા, અનેક સંતો અને લાખો ભક્તો ભાવિકો જેના માટે પ્રાર્થના અને પ્રયત્ન કરતા હતા, એ રામ મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે, રામલલાની પ્રતિષ્ઠા થવાની છે, હિન્દુસ્તાનનો જય જયકાર થવાનો છે. મહાકાલ થઈ ગયું છે, ઉજ્જૈન કાશીને થઈ ગયું છે, અલગ અલગ કોરિડોર સરસ બની ગયા છે. ભારત પ્રગતિના પંથે છે. પણ એમાં વોટ્સ માય રોલ ફોર માય કન્ટ્રી, માય નેશન? આજે મારી થોડીક વાત આસોદરિયા પરિવાર માટે કરવી છે. સરસ બધાએ કોટીને ડ્રેસ કોડ તો સરસ પહેરી લીધા છે. હા, રિસીવ કરનારા બધા એક રખા કોટીવાળા થઈ ગયા છે. બરાબર છે. આપણા બધાની કોટી એક થાય એ તો સારું છે, પણ વિચારધારા એક થાય ને એ દેખાશે નહીં, પણ એના કરતા પણ વધારે સારું છે. ઇફ યુ આર ઇન ધ ડિફરન્ટ કલર્સ, યુ આર ઇન ધ ડિફરન્ટ ડ્રેસીસ, બટ ધ સેમ થોટ્સ, તમારા વિચારો એક હોવા જોઈએ, તો તમે સર્ટેન હાઈટ ઉપર પહોંચી શકો. અને જે સરદારનો નારો વિનુભાઈએ લગાવડાવ્યો, ખરેખર સરદારની મૂર્તિને, સરદારને એક સાધુ કરતા જરાય ઓછા કહી શકાય નહીં. સરદાર ગૃહસ્થાશ્રમમાં એક સાધુ જ હતા, એક ત્યાગી હતા, એક તપસ્વી હતા, એક યોગી હતા. સરદાર પટેલ જે જીવન જીવ્યા છે, હું ઘણીવાર મારા લેક્ચરમાં કહું છું કે સરદાર જીવતા હતા ત્યારે એમની હાઈટ 5.5 ફૂટની હતી, અત્યારે સરદાર 182 મીટરના થયા છે. સરદારની સાથેના કેટલાકની હાઈટ ઘટતી જાય છે અને સરદારની હાઈટ વધતી જાય છે. વાય? વોટ્સ ધ રીઝન? સરદાર વલ્લભભાઈ પટેલનું કેરેક્ટર એવું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની સામે કોઈ માઈનો લાલ પેદા થયો નથી જે આંગળી ચીંધી શકે. અત્યાર સુધી અનેક પુસ્તકો લખાયા છે, ઘણા બધાના પુસ્તક કોન્ટ્રોવર્સી થઈ છે, પણ સરદારની લાઈફ ઉપર ક્યાંય કોન્ટ્રોવર્સી નથી થઈ. શું જીવન જીવ્યા છે? આજે આસોદરિયા પરિવાર જે એકત્રિત થયું છે, છૂટા પડ્યા પછી જમણવાર છે ને ભાઈ? હા, બસ એ તો રાખજો જ પાછા. એટલે જમણવાર તો છે, પણ આજે જે તમે ખાશો ને એ કાલે કે પરમ દિવસે વેસ્ટ બની જશે. પણ આજે જે થોડી ઘણી વાતો મંચ પરથી થશે ને એ તમને બેસ્ટ બનાવી દેશે. પેલું તો ફૂડ છે, ગમે તેવું એન્ચીલાડા, લઝાનિયા, પાઝા, પિસ્તા તમે જેટલું ખાઓ ને એ બધું જ વેસ્ટ બની જાય છે. પણ જે વાતો કાનમાંથી જશે, એક સ્પાર્ક ગાંધીજીને આફ્રિકાના મારિસબર્ગના સ્ટેશન ઉપર ચાલુ ગાડીમાંથી ફેંકી દીધા કે ઇન્ડિયન્સ, બ્લેક પીપલ કેન નોટ ટ્રાવેલ ઇન ધીસ કમ્પાર્ટમેન્ટ. ગાંધીજીને ફેંક્યા અને જેવા પડ્યા, હું એ સ્ટેશને જઈ આવ્યો છું, આફ્રિકામાં મારિસબર્ગના સ્ટેશને, જ્યાં ગાંધીજીને ધક્કો માર્યો તો ત્યાં અમે સંતો ઉભા રહ્યા, કે આપણું સેન્ટર પણ છે, મંદિર પણ છે, સભા પણ થાય છે. અને ગાંધીજીએ નક્કી કર્યું કે આજે આપણને ફેંકી દીધા છે, મને એકને ધક્કો માર્યો છે, આ દેશમાંથી અનેકને ધક્કા મારવા જોઈએ ગોરા લોકોને. અને ત્યારથી એ લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીને બને ત્યાં સુધી હળી કરવી નહીં. ગુજરાતીને આજે એ બે ગુજરાતી વ્યક્તિઓએ, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે શું કાર્ય કર્યું. અહીં આસોદરિયા પરિવારને મારે 4 મુદ્દાના આધારે થોડીક વાત કરવી છે. એક, આપણો પરિવાર વધારે સારો બનાવવો હોય તો શું કરશો? પહેલા આપણા સંતાનોને શિક્ષિત અને સંસ્કારી બનાવજો. કોઈ પણ પરિવાર સારો તો કહેવાય. કેટલાક સમાજ માટે એવું બોલાય છે કે એના છોકરાઓનું ઠેકાણું હોય જ નહીં, કારણ કે એના ધંધા જ ખોટા હોય. હું નામ નથી બોલતો, પણ કેટલાક પરિવારો માટે, કેટલાક સમાજ માટે બોલાય છે કે એના છોકરા આવા જ હોય. આસોદરિયા પરિવારમાં શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ અને પેરેલલ સંસ્કારનું પ્રમાણ પણ વધવું જોઈએ. એજ્યુકેટેડ થવા જોઈએ આપણા સંતાનો, ન કેવળ ખાલી બિઝનેસમેન, પણ સાથે સાથે સારું ભણે, આઈએએસ થાય, આઈપીએસ થાય. અને સરદાર ધામ દ્વારા, તમારા ખોડલધામ દ્વારા પ્રયત્ન સરસ કર્યો છે. બેકબોન ચોકની અંદર વર્ષોથી, માયણી ચોકમાં એમણે તો પ્રયત્ન કર્યો છે. યુપીએસસીના, જીપીએસસીના ક્લાસીસના હજુ તો વધારે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આપ બધાને મારી વિનંતી છે કે 1000 પટેલ ભેગા થઈને તો ખેતી કરી શકે, પણ એક ભણેલો પટેલ ભેગો થઈને તો બિન ખેતી કરી શકે. બિન ખેતી કરવા માટે તો ભણેલો પટેલ હોવો જોઈએ, ખાલી પટેલ જોઈએ નહીં. એના માટે આપણે એને ભણાવવાના છે. એના એજ્યુકેશન, સત્યેન નાદેલાનો 1 વર્ષનો પગાર 1700 કરોડ છે. સુંદર પિચાઈ 1200 કરોડ.
એકવાર મેં કથામાં વાત કરી હતી, એક છોકરો મને કે 1700 કરોડનું કરતા શું હશે? આટલા બધાની પાણીપુરી ખાઈ ખાઈને કેટલા વપરાય, આઈફોન કેટલા લે? બધું એ ભણ્યો શું હશે કે કંપની 1700 કરોડ આપે છે અને ત્યારે શાપરમાં, નાજીમાં, મેટોડામાં આટા મારવા પડે છે. એક ભણાવો આપણા દીકરા દીકરીઓને. દીકરીઓ પણ કલ્પના ચાવલા ને સુનીતા વિલિયમ્સ જેવી થવી જોઈએ, પીવી સિંધુ ને સાઈના નેહવાલ જેવી થવી જોઈએ. બધા ડોક્ટર ન બની શકે, બધાને ડોક્ટર બનાવવા પણ નથી, બધાને એન્જિનિયર પણ બનાવવા નથી. તમારા સંતાનમાં જે પોટેન્શિયલ હોય એને ઓળખો. જેમ ઘઉંના લોટમાંથી અમુક આઈટમ જ થાય, મકાઈમાંથી અમુક જ આઈટમ થાય. તમને ખબર છે કે આ મકાઈ છે અને એમાંથી આ જ આઈટમ બને, તો તમને ખબર પડી જોઈએ ઘરમાં મકાઈ જન્મી છે ને એમાંથી આ જ આઈટમ થશે. પછી એમાંથી જુદી આઈટમ બનાવવાનો પ્રયત્ન ન કરો. એટલે બધાને ખાસ વિનંતી છે કે આપણા દીકરા દીકરીમાં જે પોટેન્શિયલ છે એને આગળ વધારો. રાષ્ટ્રપતિ કલામ સાહેબ માછીમારના દીકરા હતા, એની બેને પોતાની બંગડીઓ વેચી અને રાષ્ટ્રપતિ બનાવ્યા. કયા લેવલે માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બને અને કેટલાક 35 વર્ષે હજી પતિ થતા નથી. છાપામાં જાહેરાત આપવી પડે છે, અકીલામાન, હાન સમાચારમાન, કોઈ હોય તો કહેજો. દર વખતે પેલી કેલેન્ડર બહાર પડે ને, ડાયરી બહાર પડે, એમાં દર વખતે એનો ફોટો હોય જ. કોઈ સિલેક્ટ કરે જ નહીં. એ કે ઉંમર લાયક થઈ ગયા તો એ મળતું નથી. ઉંમર લાયકને ના મળે, લાયકને મળે. ઉંમર લાયક તો ની જાતે થઈ જવાય, લાયક થવા માટે મહેનત કરવી પડે છે. એટલે શિક્ષિત સંતાનો બધાને ભણાવજો, થોડુંક ફોકસ કરજો એના ઉપર. અને હું ઘણી વાર મજાકમાં કહું છું, એક ભાઈને મેં કીધું દીકરાને ભણાવજો, મને કે ઠીક છે, ના ભણે તમારી બાજુ મોકલશું. તે અહીંયા બધા આવા ભેગા કર્યા છે. અમે 1200 સંતો છીએ, એમાંથી કેટલા બધા ડોક્ટરો છે, એન્જિનિયર છે, ગ્રેજ્યુએટ છે, બધા ભણેલા છે. જે બાપનું ના દોડે અહીંયા હું દોડવાનો? જે સમાજનું સારું ના કરી શકે તો સાધુ મસ્ટ બી એજ્યુકેટેડ, સાધુ મસ્ટ બી નોલેજેબલ, તો એ જ સમાજને કંઈ ગાઈડ કરી શકે. એટલે ખાસ વિનંતી છે કે આપણે એને એજ્યુકેશન આપીએ અને બીજું એને સંસ્કાર આપીએ, ખાલી એજ્યુકેશન નહીં. DRDO જે મિસાઇલ બનાવે છે, જે રોકેટ લોન્ચર બનાવે છે, જ્યાં કલામ સાહેબ મેઇન સાયન્ટિસ્ટ તરીકે સર્વિસ કરતા હતા, એના એક સાયન્ટિસ્ટ, સાંભળજો બધા જ વાલીઓ કાન ખોલીને, એના એક સાયન્ટિસ્ટ પ્રદીપ કુરુલકર, એક સાયન્ટિસ્ટ ભારતનો એક મહિલા સાથે ફેસબુક પર કનેક્શનમાં આવી ગયો. એ મહિલાએ એનું નામ ઇન્ડિયન નામ બતાવ્યું, બ્રિટનની છું અને સોફ્ટવેર એન્જિનિયર છું એમ બતાવ્યું. ધીમે ધીમે સંબંધો વધતા ગયા, એટલા વધ્યા, ફિઝિકલ સુધી સંબંધો પહોંચી ગયા. છેવટે એમણે ભારતની બધી જ ખાનગી માહિતી, કેટલીક ન આપવા જેવી માહિતી, એ પેલી દારા જાસગુપ્તાને આપી દીધી. એ પાકિસ્તાની ISIની એજન્ટ હતી. આ સાયન્ટિસ્ટને જેલમાં પૂરવામાં આવ્યા છે, ભારતના DRDOના સાયન્ટિસ્ટને જેલમાં પૂરવામાં આવ્યા છે. અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે. તમે જ્યારે ભણતા હતા ત્યારે બગડવું હોય ને તો બહુ તો બીડીનું ઠૂંઠું હતું. આપણે જ્યારે ભણતા હતા બહુ તો બગડવું હોય ને તો બીડીનું ઠૂંઠું હતું. આખી બીડી તો લેવાય નહીં, અને જોઈ જાય તો એટલા મારે, એટલે બીડીઓના ઠૂઠા પીવાના ભાગમાં આવે. અત્યારે ગાંજો, નાર્કોટિક્સ, ડ્રગ્સ કેટલું પકડાય છે. ભારતની અંદરથી 34 લાખ બાળકો ગાંજાના વ્યસની છે. 34 લાખ બાળકો બોલું છું, યુવાનો નહીં. હું એક આંકડા, સ્ટેટિસ્ટિક બધા જ જાણીને ગવર્મેન્ટમાંથી બોલી રહ્યો છું. 34 લાખ બાળકો ગાંજાના વ્યસની છે અને 3.25 કરોડ યુવાનો ડ્રગ્સના એડિક્ટ છે. 3.25 કરોડ યુવાનો ભારતની અંદર ડ્રગ્સના એડિક્ટ છે. કે ડિરેક્શનની અંદર ભારતને આપણે મોકલી રહ્યા છે. રાજકોટની સ્કૂલોમાં ડ્રગ્સ પકડાવા લાગ્યું છે, સ્કૂલોમાં, કોલેજમાં પકડાવા લાગ્યું છે. ડ્રગ્સ એડિક્ટ્સ બનવા લાગ્યા છે. સાયબર ક્રાઇમ વધવા લાગ્યા છે. હૈદરાબાદના અંબરપેટમાં એક વિધવા માતાના દીકરાએ એકનો એક દીકરો વિધવા માતાનો, થોડાક પૈસા માગે એટલે આપે, એમ કરતા 42 લાખ રૂપિયા ગેમની અંદર, વિડીયો ગેમમાં હારી ગયો. એની માના બધા જ પૈસા, મરણ મૂડી બધી, જે ફ્રી ફાયર ને હવે તો જે ગેમ આવે છે, અને હવે આ બધા તો તમને રમાડે એવા થઈ ગયા છે. જંગલી રમો એટલે આપણને જંગલી બનાવી દે. રાજકોટની અંદર મારી પાસે દર અઠવાડિયે 2 થી 3 આવા સાયબર ક્રાઇમના કેસ આવી રહ્યા છે. બધા જ વાલીઓને મારી હાથ જોડીને વિનંતી છે, તમારા દીકરા દીકરી ફોનમાં ન જોવાનું જોઈ શકશે. બધા જોવે છે એવો આપણે આરોપ નથી લગાવતા. જોઈ શકે, ન રમવાનું રમી શકે, બગડી શકે. પહેલા તમે રેસકોર્સ પર અડધો કલાક ઉભા રહો ને તો થોડાક કદાચ બગડવું હોય તો બગડાય. હવે રજઈ ઓઢીને હુઈ જાઓ ને, ખાલી હાથમાં રમકડું હોય ને તો એ વધારે બગડાય.
હાથમાં એક મોબાઈલ હોય ને વધારે બગડાય. આપ તો ડાયનેમાઇટ છે, મોબાઈલ એટલે તો ડાયનેમાઇટ છે. પથારી ફેરવી નાખશે તમારા બધા જ સંસ્કારોની, સમાજની બધાની. એટલે શિક્ષણ અને પેરેલલ બીજું છે સંસ્કાર. એને એવો સંસ્કારી બનાવીએ, સદાચારી બનાવીએ, પગે લાગતો બનાવીએ. બીજું છે આપણો આસોદરિયા પરિવાર સારો બનાવવો હોય તો આસોદરિયા પરિવાર એ સંપેલો પરિવાર હોવો જોઈએ અને સુસ્થિર પરિવાર હોવો જોઈએ. પેલી મેં બાળકોની, યુવાનોની વાત કરીએ છે. અને બીજું છે આપણો પરિવાર એ સંપેલો ને સદાચારી પરિવાર હોવો જોઈએ. સારું છે આજે તો બધા ભેગા બેઠા છો, પણ ધીમે ધીમે આપણા પરિવારોમાં પણ, પાટીદારોમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે, જે તમે પણ જાણો છો. રાજકોટના એક ડિસ્ટ્રિક્ટ જજને મેં પૂછ્યું કે સાહેબ, લાંબામાં લાંબા લગ્ન અને ટૂંકામાં ટૂંકા લગ્ન કેટલા દિવસના હોય? મને કે દિવસના નહીં, કલાકના કહું. 48 કલાકના ટૂંકા લગ્ન, 12 કલાકના ટૂંકા લગ્ન, 6 કલાકના ટૂંકા લગ્ન. 6 કલાકમાં છૂટાછેડા. શું સ્વભાવના ઘર્ષણ થઈ ગયા, ભેગા રહી શકતા નથી. આપણે ચંદ્રયાન 3 ઉપર સેટેલાઇટ મોકલી શકીએ છીએ, પણ આપણા પરિવારમાં કોકની આંખમાં આંસુ હોય ને એને સમજી શકતા નથી. ચંદ્ર પર પાણી છે કે નહીં એ શોધવાના અગણિત પ્રયત્નો થઈ રહ્યા છે. આજે ગેજેટ સમજતા થઈ ગયા, ટેબ્લેટ સમજતા થઈ ગયા, લેપટોપ સમજતા થઈ ગયા, એઆઈ સમજતા થઈ ગયા. બધાને મારી વિનંતી છે કે માનવી માનવીને ન સમજી શકે ને તો એ માનવ માનવ નથી. એને સમજતા થઈ ગયા. થોડાક સંપીલા થઈ આપણા પરિવારમાં. આપણા પરિવારમાં વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવવો જ ના જોઈએ. પાટીદાર પરિવારમાંથી વૃદ્ધાશ્રમમાં શેના મોકલવાના હોય? જેને જન્મ આપ્યો એને સાચવવાના જ હોય. અલગ અલગ સ્વભાવ હોય, પ્રકૃતિ હોય તો એ સાચવવાના જ હોય. અને તમે પરિવાર લઈને બેઠા છો. કેટલા પરણેલા છે આમાંથી હાથ ઊંચો કરો? ચાલો બીજી વાર કેટલાને પરણવું છે? હાથ ઊંચા નહીં કરે, કારણ કે બાજુમાં બેઠા છે. જોવાઈ જાય ઘેર જઈને પથારી ફરી વળે. એક વાર પરણ્યા એમાં પણ કેટલાકને આંખે પાણી આવી જાય છે. અલગ અલગ સ્વભાવ જાણીએ છીએ. બધા જ માણસો છે ને સ્વભાવથી ભરેલા હોય. એક ભાઈ મને કે મારી પત્ની બહુ ખરાબ છે, વિચિત્ર છે. શું કરશો? કે બદલી નાખીએ, નવું લાવી દઈએ. નવું આવશે એ 100% ગેરંટી છે. કીધું એમાં મોદીની ગેરંટી કામ નહીં લાગે. નવું આવશે એ સારું જ આવશે. મને કે એમાંય થોડી તકલીફ તો રહેવાની. મેં કીધું યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી વેરેન્ટેજ વગરની આવતી જ નથી. કંઈક તકલીફ હોય. મને કે ગરમ બહુ થાય છે. કીધું જેટલી ગાડીઓ રોડ પર હોય ને એના સાયલેન્સર ગરમ જ હોય, પગ મૂકતા ધ્યાન રાખવા. ઠંડા સાયલેન્સર તો જે પાર્કિંગમાં પડી હોય ને એના હોય. સ્વભાવ તો હોય, પ્રકૃતિ તો હોય. દરેક વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિ છે. જેમ આપણને બીજામાં દેખાય છે. ઊંટ કહે આ સમામાં વાંકા વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, ભેંસના તશિંગ વાંકા, વારણના નખ વાંકા. ઊંટ નીકળ્યું રિસર્ચ કરવા, પીએચડી કરવા. અને ઊંટને એમ થયું કે પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના તો 18 છે.